કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને જો અત્યારે બનાવવાનો છે મમરાનો ચેવડો. સેવ બનાવે છે મમ્મી અત્યારે. મમ્મી જય શ્રી કૃષ્ણ. અત્યારે આ સેવ બની ગઈ અને અહીંયા જો રસોઈ અમે બનાવી લીધી છે ભાભીએ. આમાં બનાવ્યું છે તુરિયાનું શાક અને આમાં છે કેરીનું શાક ને આમાં છે રોટલા અને રોટલી. એવું છે સરસ મજાનું જમવાનું. આમાં ચણા પલાળેલા છે, રાતના બનાવવાની છે, પાણીપુરીનો પ્રોગ્રામ છે. અને જો અહીંયા ગાય આવી દરવાજે. અત્યારે જવાનું છે અમારે બધાને ચક્કર મારવા. બહાર ચક્કર મારી આવીએ, ભાભી મમ્મી ને અમે બધાએ વોકિંગ કરી આવીએ થોડોક અને બહાર ચક્કર મારી આવીએ. નાસ્તો પાણી કરી લીધો અત્યારે ઉઠીને, હવે જઈએ બહાર. ઘરમાં રહેજો. અત્યારે જાય છે વિદિશા બહાર ચક્કર મારવા. હાલો, જો પાણીપુરીનો પ્રોગ્રામ છે અત્યારે રાતના. અને જો બધો મસાલો અને પાણી બધું તૈયાર થઈ ગયું છે. હવે જમવા બેસવાનું છે. હાલો બધા પાણીપુરી ખાવા. તો હાલો જમ બધા બેસી ગયા. કાંઈ તો ભાભી પાણીપુરી ખાવા. હવે રાજેશભાઈ જો આટલો જ મસાલો લીધો, એને બહુ ના હાલે. વિધિ જામાં છે ચણા બટાકાનો મસાલો, પકોડી, મીઠું પાણી, ડુંગળી, આમાં છે તીખું પાણી, સેવ, દહીં, એવું છે બધું જમવાનું. હાલો જમવા. હાલો મિત્રો, તો જો પાણીપુરી પ્રોગ્રામ છે આજે. પાણીપુરી ખાવા બધા બેસી ગયા. અડધાએ તો જમી લીધું છે. કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને કેમ છો મિત્રો? મજામાં? જો સવારના કેટલા 10 વાગી ગયા છે. કામકાજ બધું પતી ગયું છે અને નાવા ધોવાનું બાકી છે. હવે નાવા ધોવા જઈશું. વિદિશા તો સૂતી છે ને પછી બનાવવાની છે રસોઈ. બપોરનું જમવાનું બની ગયું છે. જેમાં બનાવી છે સરસ મજાની વઘારેલી ખીચડી અને આમાં છે ટમેટાનું શાક, આમાં છે રોટલી અને અહીંયા છે કઢી અને અહીંયા બનાવવાના છે રોટલા. મમ્મી બનાવે છે મસ્ત મજાના રોટલા. કાંઈ જય શ્રી કૃષ્ણ. ચડે છે ને અહીંયા બીજો રોટલો બનાવી લીધો. કાંઈ બની ગયો છે સરસ મજાનો રોટલો. જો અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો. અમારે જમવા બેસવાનું છે અને આજે તો મજા આવી જશે. વઘારેલી ખીચડી અને કઢી બનાવ્યા છે જમવામાં. હાલો હવે જમી લઈએ. જો બધાએ જમી લીધું છે, કામકાજ કરીને ફ્રી થઈ ગયા, કપડાં ઘડી થઈ ગયા અને હવે બધાય પાછા થોડીક વાર આરામ કરશે બપોરના.
ભાભી, હું અને મમ્મી અને મોટા ભાભી ગયા છે પિયર વેકેશન કરવા બેઠા. અને આવતીકાલે તો લગભગ મારી બીજી 2 બહેનો છે ને એ પણ આવશે, એટલે ધમાચકડી બોલશે. હવે જો અહીંયા અત્યારે જો મમ્મીને બહુ જ નીંદર આવે નહીં ભાઈ? નીંદર આવે છે, સુઈ જાવ બસ. હા, થોડી વાર ફોન કરી લે, પછી આરામ કરીએ. પછી આરામ કરીએ. હા, તો બધા થોડી વાર મારે વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે, તો વિડીયો એડિટિંગ કરીશ. હાલો થોડી વાર પછી કરીએ વિડીયો એડિટિંગ ને. પહેલાં થોડીક વાર સૂઈ જાય. એની સુધારી લીધી છે ને અત્યારે બનાવવાનો છે રસ. જો રાતની રસ જાંબુડા લઈ આવ્યા છે કાકા વાડીમાંથી, સરસ મજાના. અહીંયા વિદિશા બેઠી બેઠી કરે છે નાસ્તો. હાય વિદો. આજે અત્યારે પાછી ધાબે આવી ગઈ છું, કારણ કે અહીંયા છે ને નીચે 5G નેટવર્ક નહીં આવતું, એટલે વિડીયો અપલોડિંગ કરવાનો છે એટલા માટે જો ધાબે આવી છું. સરસ મજાનો વ્યૂ છે અહીંયા. અને એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. જો અહીંયા છે પાણી ગરમનો સોલાર. મસ્ત મજાનો વ્યૂ છે પોરબંદરનો. એટલો મસ્ત પવન આવે છે ને, એકદમ ઠંડો ઠંડો. સેજે ગરમી નથી લાગતી, કારણ કે દરિયાકાંઠો હોય ને એટલે પવન તો એકદમ ઠંડો ઠંડો જ આવે. ગરમ પવન તો ક્યારેય આવતો જ નથી. આપણે અમદાવાદમાં તો અત્યારે ફૂલ ગરમ પવન આવતો હોય. કોયલ બોલે છે સંભળાતું હોય તો જો. અહીંયા જો કેરીના ગોથલા સુકાવ્યા છે, અને આ ગોથલા સુકાઈ ગયા છે, એ નીચે લઈ જવાના છે. અને અત્યારે રસ બનાવ્યો એટલે આ ગોથલા અત્યારે સુકાવી દીધા છે. આજે સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. રસ, પૂરી, ઢોકળા, બટાકાનું શાક, ચટણી અને રોટલી પણ બનાવી છે. જમવાનું થઈ ગયું તૈયાર. ચાલો મસ્ત મજાનું બનાવ્યું છે જમવાનું. જમીને ફ્રી થઈ ગયા છે અને જો અત્યારે બધા બેઠા છે. મેચ ચાલે છે, ટીવી જોવે. અને મમ્મી જોવે છે સપ્તાહ મેચમાં. અને આવ્યો છે ભાભીનો વિડીયો કોલ. જો બતાવું, મમ્મી જો વિડીયો કોલમાં વાત કરે છે. મોટા ભાભીનો ફોન આવ્યો ને એટલે અમારા ભાભી છે, મોટા ભાભી ગયા છે એમના પિયર વેકેશન કરવા. કાયતલ ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમાંથી કઈ ઉત્તર? હા, તમે આવી જાઓ વિડીયોમાં. સારું સારું. મજામાં જ બધાય? બધાય મજામાં છે. જો જો આ ધાર્મી આવી અમારી, નહીં તો એ વહી ગઈ. એ તો ફોન કરે બસ આપી તો તમે 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 વિડિયો ઉતારે માં હંતાડી દો. નહીં ખબર પડે. મૂકી દીધો તમે નમો ઊંચું કર ને. જો બસ આપી વઈ ગયા. 1 2 3. નખરારી છે મારે ધમલો. કાઢ લાગે તને વિદિશા જોવે છે અત્યારે મેચ. નહીં દીકા ગુજરાત જીતી ગયું. જીતી ગયું ફાઇનલ, સેમીફાઇનલ તો પ્લે ઓફમાં જો અત્યારે અમે બધા જઈએ છીએ. ચાલો હા આ ગાય આવે વોકિંગ કરી આવીએ. હા, સોડા પીએ. અત્યારે આવ્યા છે અમે બધા સોડા પીવા. અહીંયા જમીને સોડા પીવા. હા, આટો મારે છે. અને કેરી મંગાવી. નીતા ભાભી લીંબુ સોડા મસ્ત. મમ્મી તો પી લીધી કામ લેમન.